મોરબીમાં કાંતિ અમૃતિયાના ભાઈની વધી મુશ્કેલી। રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર ખાતે દરોડા પાડવામાં આવ્યા। ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે। ખેડૂત આંદોલનમાં જોડાયા હતા રાકેશ અમૃતિયા, જેની તેમને સજા મળી છે। પૂર્વ કલેક્ટરને વીજ થાંભલે બાંધવાની ચીમકી આપી હતી, એટલા માટે હવે તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે કોનો તમે સાથ આપો છો અને ત્યારબાદ તમને શું સજા મળે છે તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। તો પૂર્વ કલેક્ટરને વીજ થાંભલે બાંધવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી, હવે તેમના ત્યાં દરોડા પડ્યા છે। ખેડૂત આંદોલનમાં જોડાયા હતા રાકેશ અમૃતિયા અને તેની તેમને જાણે સજા મળી હોય તે રીતે ખાણ ખનીજ વિભાગની ટીમે તેમના ત્યાં દરોડા પાડ્યા છે। સ્ટોન ક્રશર ખાતે દરોડા પાડવામાં આવ્યા। રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર ખાતે દરોડા પાડવામાં આવ્યા છે, કારણ કે તેઓ ખેડૂત આંદોલનમાં સહભાગી થયા હતા। તો ખેડૂત આંદોલનમાં સહભાગી થવા મામલે હવે દરોડા પડ્યા છે અને આ જે દરોડા પડ્યા છે તે રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર ખાતે દરોડા પડ્યા છે। મોરબીમાં કાંતિ અમૃતિયાના આ ભાઈ છે અને તેમના ત્યાં દરોડા પડ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિમાંશુ પાસેથી। હિમાંશુ, ખેડૂત આંદોલનમાં તેઓ જોડાયા એટલે આ સજા મળી છે તેમને? મિથુન, આપને જણાવી દઉં કે આજે બપોરે અચાનક જ ખાણ ખનીજ વિભાગની ટીમ જે રાકેશભાઈ અમૃતિયા છે કે જેમણે 2 દિવસ પહેલા જ જેતપર ગામે જે ખેડૂત આંદોલન ચાલુ છે ત્યાં સ્ટેજ ઉપરથી મંત્રીઓને 108માં ધકેલવા માટેની, તેના જબ્બા ફાડી નાખવાની તથા પૂર્વ કલેક્ટરને વીજ પોલના થાંભલા સાથે બાંધવા માટેની જે વાતો કરી હતી તે ખૂબ જ સોશિયલ મીડિયામાં ને સમાચારમાં વાયરલ થઈ હતી ને ત્યારબાદ આજે અચાનક રવિવારના દિવસે કે જે રજાનો દિવસ છે તેવા સમયે આજે ખાણ ખનીજ વિભાગની ટીમ અને વીજ કંપનીની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યાં જે માલનો સ્ટોક પડ્યો હતો તેને બધું વેરિફિકેશન કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અચાનક જ આ કામગીરી થઈ છે, જેના કારણે હાલમાં અત્યારે મોરબી વિસ્તારની અંદર અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે અને જે રીતે આજે આંદોલન સાથે જોડાયેલા જે રાકેશભાઈ અમૃતિયા છે તેના સ્ટોન ક્રશર ખાતે જઈને આ કામગીરી કરવામાં આવી છે, તેના પડઘા આગામી સમયમાં જે મંગળવારે રેલી નીકળવાની છે મોરબીમાં ખેડૂત રેલી, તેમાં પણ પડે તેવી શક્યતાઓ છે અને આ ઉપરાંત આંદોલન સાથે જોડાયેલા જે લોકો છે તેને કેન પ્રકારે દૂર કરવા માટેના પ્રયત્નો થતા હોય તેવું દેખાઈ રહ્યું છે। 2 દિવસ પહેલા જ મનોજભાઈ પનારા જે છે કે તેઓની જે પ્રમુખવાળી જે સંસ્થાની અંદર તે પ્રમુખ હતા તે ગૌશાળાની જે વાત હતી તો ધુડકોટ ગામ પાસે તે ગૌશાળાને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી। મનોજભાઈ પનારા સીધા આ આંદોલન સાથે નથી જોડાયેલા, પરંતુ તેઓ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે આ આંદોલનને ક્યાંક ને ક્યાંકથી સપોર્ટ કરતા હોય તેવી વાત એક બજારમાં થઈ રહી છે અને આ વાતને આંદોલનકારીઓ પણ ક્યાંક ને ક્યાંક સ્વીકારતા હોય એવું દેખાઈ રહ્યું છે। માટે આવી જ રીતે ખેડૂત આંદોલન સાથે જે લોકો જોડાયેલા છે તેને ક્યાંક ને ક્યાંક દૂર કરવા માટેના પ્રયત્નો થતા હોય તેવું હાલમાં દેખાય છે। જી મિથુન। જી, આભાર હિમાંશુ માહિતી આપવા બદલ।